ચૈત્રી નવરાત્રિમાં મહાઅષ્ટમીનું પણ વિશેષ મહત્વ છે। ત્યારે આજના દિવસે અમદાવાદના નગરદેવીમાં ભદ્રકાળીમાં માઈ ભક્તોનો વહેલી સવારથી ભારે ભીડ જોવા મળી। આજના દિવસે માતાજીને વિશેષ ફૂલોનો શૃંગાર કરવામાં આવ્યો હતો। માતાજીની એક ઝલક મેળવવા ભક્તોએ ભીડ લગાવી। નગરદેવીમાં ભદ્રકાળી રાજરાજેશ્વરી સ્વરૂપ સિંહાસન પર બિરાજમાન થઈ લોકોને દર્શન આપી રહ્યા છે। આજે મધ્યરાત્રિએ માતાજીનો યજ્ઞ થશે, મોડી સવાર સુધી ચાલશે। ચૈત્રી નવરાત્રિમાં દુર્ગાષ્ટમીનો વિશેષ મહિમા રહેલો છે। ત્યારે નગરદેવીમાં ભદ્રકાલીના મંદિરે દૂર દેશાવરથી જે માઈ ભક્તો આવે છે, જે માતાજીના આશીર્વાદ લેવા માટે આવતા હોય છે। અત્યારે આપ જોઈ રહ્યા છો નગરદેવીમાં ભદ્રકાલી છે કે જે રાજેશ્વરી સ્વરૂપે દર્શન આપે છે। એવું કહેવાય છે કે ચૈત્રી માસમાં ખાસ કરીને નગરદેવીના આશીર્વાદ લઈએ તો આપણા જીવનમાં દરેક દુઃખ, દરેક સંતાપ દૂર થતા હોય છે અને ભક્તો પણ તેમની એક ઝલક મેળવવા માટે દૂર દૂરથી આવતા હોય છે। આપણી સાથે માઈ ભક્તો છે, તેમની સાથે વાત કરીશું। આજે દુર્ગાષ્ટમી છે અને નગરદેવીમાં ભદ્રકાલીના દર્શને આવ્યા છો। હું અહીંયા અમદાવાદની અંદર આ નગરદેવી કહેવાય છે ભદ્રકાલી, ત્યાં દર્શન કરવા આવી છું। અષ્ટમીના દિવસે બહુ સરસ, બહુ સુંદર માતાજીનું શણગાર કરેલા છે અને બહુ સરસ દર્શન થયા છે। હું દર્શન કરીને તૃપ્ત થઉં છું। ભીડ બહુ જ છે પણ તો પણ અમને દર્શન બહુ જ સારા થયા છે। એમ લોકો લાંબી લાંબી કતારોમાં હા ઊભા છે પણ તો બી સરસ થઈ ગયા દર્શન। તો માતાજીની એક ઝલક મેળવવા માટે કેટલાય કલાકો ઊભા રહીને અને તમામ જે માઈ ભક્તો છે તે દર્શનાર્થે આવે છે અને નગરદેવીમાં ભદ્રકાલી છે કે જે અહીંયા આગળ રક્ષા કાજે બિરાજમાન છે। કેમેરામેન કમલેશ પટેલ સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ।